જય શ્રી કૃષ્ણ. યમુનાષ્ટકના ત્રીજા શ્લોકનો આપણે સત્સંગ ચાલુ કરીએ. ભુવન 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 પાવની મધિગતા મને કસ્વનેહી પ્રિયાભિરિવ સેવિતામ સુકમયુરહમ સાદિભિ. શ્રી યમુનાજી જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે આ ભૂમિ છે પૃથ્વીની એને પાવન કરે છે. એ કલિંદ પર્વત પરથી જે વહેતા 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 જ્યારે પધારે છે એ જ્યાં જ્યાંથી પસાર થાય છે એ દરેક ભૂમિને પાવન કરતાં કરતાં પધારે છે. તો એટલે જ કહે છે કે ભુવમ ભુવન પાવની, એ ભૂમિને પાવન કરે છે. પ્રિયાભિરિવ સેવિતામ સુકમયુરહમ સાદિભિ. સખીજનો છે, ગોપીજનો છે, જે રીતે સેવા કરે છે તેવી રીતે પ્રિયાભિરિવ સેવિતામ એટલે કે સખીજનો, પ્રિયજનો જે રીતે તેમની સેવા કરે છે તેવી જ રીતે શુક એટલે કે પોપટ, મયુર એટલે કે મોર, સુક, મયુર, હંસ એ બધા પક્ષીઓ છે એ પણ તેમની સેવા કરે છે. સુકમયુરહમ સાદિભિ. પછી છે તરંગભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તો જે કિનારા ઉપર જે મોજાઓ છે, કિનારા ઉપર જે જળના મોજા રૂપી જ્યારે એ પથરાય છે તો એ જળમાં શું હોય છે? વાલુકા હોય છે. તો કે એ વાલુકા ઉપર એટલે કે ત્યાંની જે રેતી અથવા તો રજ, આપણે રજ પણ કહી શકીએ, એ જે વાલુકા છે તેની ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે તો એવું લાગે છે કે આ જાણે યમુનાજીએ હાથમાં કંકણ ધારણ કર્યા છે અને આ કંકણ ખૂબ જ સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યા છે. માટે જ શું કહેવાય છે? તરંગભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. નિતંબ તટ સુંદરી. તો આ નિતંબ ભાગરૂપી જે બંને બાજુના કિનારાઓ છે, યમુનાજીના બંને જે કિનારાઓ છે મોટા, એ નિતંબ ભાગરૂપી એટલે કે કિનારાઓથી તે ખૂબ જ સુંદર દેખાય છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. શ્રી કૃષ્ણના પ્રિય એવા ચતુર્થ સ્વામિનીજી શ્રી યમુનાજીને નમન હો. યથાશક્તિ શ્રી યમુનાજીના ગુણગાનને તેના જ ચરણોમાં સમર્પિત કરું. કાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. જય શ્રી કૃષ્ણ. યમુનાષ્ટકના ત્રીજા શ્લોકનો આપણે